Hello students, myself Joshi Disha and I warmly welcome you on behalf of Sri Shivsha College of Commerce Management and Computer Education, and it is managed by Jain Citizens Education Society. So today we are going to start unit number 4, that is some issues relating to retailing business, right? In that we are going to discuss the first topic, that is service retailing. So what does, right? So what does service retailing means, right? So one must understand that the retailers are those kinds of people involved in selling the merchandise and the services. Retailer firm sell the primary services. સો રિટેલર્સ એટલે આપણા માઇન્ડમાં જનરલી એવું આવે કે એ મર્કન્ડાઇઝ એટલે પ્રોડક્ટ્સ જ વેચતી વ્યક્તિ હોય એને રિટેલર્સ કહેવામાં આવે. બટ ઇટ ઇઝ નોટ સો. રિટેલર્સ એટલે સર્વિસીસનું સેલિંગ બી કરતા હોય એને બી આપણે રિટેલર્સ તરીકે કહી શકીએ. તો સર્વિસ રિટેલિંગ ઇઝ ઓલ અબાઉટ કે કન્સેપ્ટ છે માઇન્ડમાં એ ક્લિયર કરો કે વેધર દે આર સેલિંગ ધ ગુડ્સ ઓર સર્વિસીસ, દે આર ટર્મ્ડ એઝ રિટેલર્સ. એ લોકો ગુડ્સ વેચે છે કે પછી સર્વિસીસ વેચે છે, મીન્સ સર્વિસીસ પ્રોવાઈડ કરે છે, વોટ એવર દે આર ડુઈંગ, બટ દે આર રિટેલર્સ, રાઈટ. સર્વિસીસ માટે કોઈ અલગ એની ટર્મ કે ડેફિનેશન નથી. રિટેલિંગ એને બી કહી શકાય જેમાં સર્વિસીસ પ્રોવાઈડ થતી હોય. So we can understand that service retailing is when emphasis is put on intangibility factor. હવે પર્ટિક્યુલર અહીંયા સર્વિસ રિટેલિંગ કીધું છે એટલે આપણને આઈડિયા આવી ગયો હશે કે વી આર ગોઈંગ ટુ સ્ટડી ઓનલી અબાઉટ સર્વિસીસ. બરાબર, મર્કન્ડાઇઝ રિટેલિંગ ઓલરેડી આવી ગયું આપણે, રાઈટ. સો સર્વિસ રિટેલિંગ એટલે કે ઇનટેન્જિબલ ફેક્ટરને આપણે ઇમ્પોર્ટન્સ આપીએ છીએ અહીંયા. બરાબર, સર્વિસીસ છે દે આર ઓલવેઝ ઇન્ટેન્જિબલ, મીન્સ વી કેન નોટ સી એન્ડ વી કેન નોટ ટચ. બરાબર, આપણે અડી કે જોઈ શકતા નથી, દેટ ઇઝ ઇન્ટેન્જિબિલિટી. બરાબર, તો સર્વિસ રિટેલિંગ છે ઇઝ પુટિંગ એમ્ફેસિસ એટલે મહત્ત્વ આપવું, ભાર આપે છે શેના ઉપર? ધ ઇન્ટેન્જિબિલિટી ફેક્ટર ઉપર, મીન્સ સર્વિસીસ ઉપર, રાઈટ. So here the retailers are in the direct contact with the customers. Many organizations as banks, hospitals, legal clinics, entertainment firms that offer services to consumer traditionally haven't considered themselves as a retailer. But realizing the competition, these organizations are adopting retailing principles to attract more number of customers and satisfy their needs. Thus we can say that service retailers are defined as retailers for which the major aspect of their offering is services instead of merchandise. So there are lot many services rendering institutes like hospitals, legal clinics, entertainment firms. બરાબર, આ બધી વસ્તુ છે એ સર્વિસીસ પ્રોવાઈડ કરે છે, રાઈટ. અને પહેલાં એ લોકો એમને પોતાને રિટેલર્સ નહોતા કન્સિડર કરતા, બટ લેટર ઓન જેમ કોમ્પિટિશન્સ વધી, ઓર્ગેનાઇઝેશન્સ વધ્યા અને એ લોકો રિટેલિંગના પ્રિન્સિપલ્સ જ અપનાવવા માંડ્યા ટુ એટ્રેક્ટ મોર એન્ડ મોર કસ્ટમર્સ, રાઈટ. તો એના માટે થઈને એ લોકો પછી રિટેલિંગ તરીકે ઓળખાવા માંડ્યા. બાકી અત્યાર સુધી એ લોકોએ ક્યારેય પોતાને એઝ અ રિટેલિંગ તરીકે ઇન્ટ્રોડ્યુસ કર્યા નહોતા, રાઈટ. And there are total 3 types of services. First one is core service, and core service is obviously core એટલે પ્રાઇમરી ઇમ્પોર્ટન્ટ, રાઈટ. તો પબ્લિક હેલ્થ અને સેફ્ટીથી વધારે શું હોઈ શકે, રાઈટ. સો દેટ ઇઝ ઇટ ઇઝ વેરી એસેન્શિયલ એન્ડ ઇટ ઇઝ રિલેટેડ ટુ પબ્લિક્સ health and safety. Then enabling services or supplementary services. So these are the additional services, barabar, that are offered by the organizations to supplement the core product or services. Core product જે હોય એની સાથે સપ્લિમેન્ટરી સર્વિસીસ આપે, બરાબર. એડિશનલ સર્વિસીસ આપતા હોય છે એને સપ્લિમેન્ટરી સર્વિસીસ કહેવામાં આવે છે. દેન એન્હેન્સિંગ સર્વિસીસ, તો સર્વિસ that is added to core services to make it more attractive for the customers are known as enhancing services. વધારે એટ્રેક્ટિવ કરવા માટે તમે થોડી વધારે સર્વિસીસ જ્યારે પ્રોવાઈડ કરો છો, રાઈટ, દેટ ઇઝ એન્હેન્સિંગ સર્વિસીસ.
Now let us discuss nature or characteristics of service retailing. So what is the nature or we can say characteristics? So first one is intangibility. તો સર્વિસીસ છે એ તમે જોઈ શકતા નથી અને તમે એને ટચ નથી કરી શકતા, બટ યસ વી કેન ફીલ ઇટ. સારી સર્વિસીસ હોય તો વી ગેટ કમ્પ્લીટ સેટિસ્ફેક્શન, અધરવાઇઝ નોટ. તેનું બહુ વધારે ઇમ્પોર્ટન્સ છે. દેન પેરિશેબિલિટી. તો સર્વિસને તમે પેરિશેબલ ગણી શકો, કારણ કે એકવાર તમને સર્વિસ આપી હોય ને તમે ન લીધી હોય દેન ઇટ ઇઝ લોસ્ટ ફોર એવર. એ વારા ઘડીએ તમે એ વસ્તુને રિપીટ ન કરી શકો કે યુઝ ન કરી શકો, એના રિપીટેટિવ યુઝ નથી. વન્સ ગિવન ટુ યુ એન્ડ ઇફ યુ આર નોટ એક્સેપ્ટિંગ દેટ દેન ઇટ્સ લોસ્ટ ફોર એવર. બરાબર. સો સર્વિસીસ કેન નોટ બી સ્ટોર્ડ. એવું નહીં કે ભાઈ અત્યારે મારે નથી જોતી, કલાક પછી, તો દેટ ઇઝ નોટ પોસિબલ. તો ઇટ કેન નોટ બી સ્ટોર્ડ. દેન ફ્લક્ચ્યુએટિંગ ડિમાન્ડ. તો ઓબ્વિયસલી ડિમાન્ડ ફોર સર્વિસીસ ઇઝ હાઈલી ફ્લક્ચ્યુએટિંગ ઇન નેચર. કે તમે હોટેલ્સમાં તમે જોજો વેકેશન હોય ત્યારે બહુ વધારે ભીડ હોય, અને વેકેશન્સ ન હોય કે એક્ઝામ ટાઈમને એવું હોય ત્યારે સાવ ભીડ ન હોય. તો દેટ ઇઝ ઇટ્સ ડિમાન્ડ ઇઝ ફ્લક્ચ્યુએટિંગ. એની ડિમાન્ડ છે ને એ ફ્લક્ચ્યુએટિંગ છે, સિઝનલ છે, કે ક્યારેક પીક ઉપર હોય તો ક્યારેક સાવ ડાઉનવર્ડ હોય. દેન ઇનસેપરેબિલિટી. દેટ ઇઝ તમે પ્રોડક્શન અને કન્ઝપ્શનથી એને સેપરેટ કરી શકો નહીં. Right? It cannot be separated from the person providing it. Services are consumed as they are generated. બરાબર. જે વ્યક્તિ સર્વિસ આપતું હોય, રાઈટ, અને સર્વિસ પોતે એ ઇનસેપરેબલ છે. તમે સર્વિસને કોઈ પણ વ્યક્તિ સાથે સેપરેટ કરી શકતા નથી. બરાબર. અને સર્વિસીસ આર યુનિક બિકોઝ દે આર યુઝ્યુઅલી પ્રોવાઇડેડ એન્ડ કન્ઝ્યુમ્ડ એટ ધ સેમ ટાઈમ ઇન ધ સેમ લોકેશન. તમને આપવામાં બી ટાઈમે આવે અને તમે કન્ઝ્યુમ બી સેમ ટાઈમે કરો. બરાબર. બિકોઝ ઇટ ઇઝ સર્વિસ. કંઈ પ્રોડક્ટ નથી કે અત્યારે ખરીદું તો ઘરે જઈને યુટિલાઇઝ કરશો. ઇટ્સ નોટ સો. જનરલી ટાઈમિંગ્સ છે દેટ મૂવ ઓન સાયમલ્ટેનિયસલી. તો દેટ ઇઝ ધ રીઝન, રાઈટ. જેમ કે હેર કટ કરાવ્યા આપણે હેર ડ્રેસર પાસે, તો આપણને ઇન્સ્ટન્ટ સર્વિસ મળી ગઈ, રાઈટ. ડૉક્ટરની ટ્રીટમેન્ટ પેશન્ટને મળી તો એ ઓન ધ સ્પોટ મળી ગઈ. So it is, so you cannot separate service from the person. Then heterogeneity. Heterogeneity is again a significant characteristic of services. It's not easy to standardize services. Even when the same price is paid for particular services, the same level of quality may not be ensured. એક રેસ્ટોરન્ટમાં તમે જમવા જાઓ પ્રાઇઝિંગ અલગ હોય, બીજા રેસ્ટોરન્ટમાં જમવા જાઓ પ્રાઇઝિંગ અલગ હોય. શું કામ? કારણ કે એની સર્વિસીસ અલગ છે, એની સર્વિસીસ યુનિક છે. એના કારણે પ્રાઇઝીસમાં ડિફરન્સ આવતો જોવા મળે છે જનરલી, રાઈટ. સો દેટ ઇઝ હેટ્રોજેનિટી. નાવ ડિફરન્સ ઇન પ્રાઇઝિંગ ઓફ સર્વિસીસ. તો સર્વિસીસ આર પ્રોવાઇડેડ બાય ધ પર્સોનલ એન્ડ દેટ ઇઝ વાય ઇટ મે બી ડિફરન્ટ. બરાબર. પર્સન પોતે સર્વિસીસ પ્રોવાઈડ કરે છે, તો ઇટ ડિપેન્ડ્સ અકોર્ડિંગ ટુ પર્સન કે એને કયા ટાઈપની પ્રાઇસ છે એ ચાર્જ કરવી છે. તો દેટ ઇઝ creating the difference. Then service cannot be measured statistically. Obviously it is very difficult to quantify services. તમે એને ક્યારેય ક્વોન્ટિફાઈ ન કરી શકો, રાઈટ. બટ સર્વિસીસ it can only be assessed when consumers come into direct contact with providers of the services. It can be rated according to the experience of the service users. તમને ક્યારેય તમે એનું સ્ટેટિસ્ટિકલી ડેટા એનો તમે ક્વોન્ટિફાઈ ન કરી શકો. બટ યસ, વેન યુ આસ્ક યોર કન્ઝ્યુમર્સ, તમે તમારા કસ્ટમર્સને પૂછો કે ભાઈ અમારી સર્વિસીસ કેવી લાગી કે સો એન્ડ સો, તો તમને રિવ્યૂ મળી જાય કે તમારી સર્વિસીસ તમે જે રેન્ડર કરી ઇટ ઇઝ સેટિસ્ફાઈંગ ઓર નોટ. દેન ઓનરશિપ. તો જેમ ગુડ્સની ઓનરશિપ છે એ ઇન્સ્ટન્ટલી ચેન્જ થઈ જાય, તો પ્રાઇઝનું થોડું સર્વિસીસનું થોડું આવી રીતના ફિઝિકલ ફોર્મ નથી, તો દે કેન નોટ બી હોલ્ડ ઓર કેરીડ. તો ઓનરશિપ આમાં થોડું ડિફિકલ્ટ છે, કારણ કે એનું ટેન્જિબિલિટી નથી સર્વિસમાં, એના કારણે એને તમે હોલ્ડ ન કરી શકો. તો જેની પાસે એ વસ્તુ નથી એની ઓનરશિપ કેવી રીતના આપણે કોને ઓનરશિપ આપીએ, રાઈટ. સો ઇટ ઇઝ ક્વાઇટ ડિફિકલ્ટ ટાસ્ક. દેન સાયમલ્ટેનિયસલી. તો જેમ હમણાં મેં કીધું એમ કે એનું પ્રોડક્શન અને એનું કન્ઝપ્શન છે ને એ એક સાથે જ જનરલી થતું હોય, રાઈટ. સો એ વેમાં સાયમલ્ટેનિયસલી કીધું છે કે બંને એક સાથે ચાલે, કે પ્રોડક્શન બી ટાઈમે થાય છે અને કન્ઝપ્શન બી એ જ ટાઈમે થાય છે. દેન ટાઈમ ફેક્ટર.
time is very important factor to be considered while rendering the services. Obviously time factor છે, it is very important. One, it is gone. એકવાર જો સર્વિસીસનો ટાઈમ વયો ગયો, યુ કેન નોટ રિકવર ઇટ, રાઈટ? તો એના માટે થઈને ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. નાઉ meaning of marketing strategies. So marketing strategies can be understood as the systematic plans made by the organization so as to market the product or services to the end users. બરાબર, માર્કેટિંગ સ્ટ્રેટેજી એટલે એક સિસ્ટમેટિક પ્લાન છે જે ઓર્ગેનાઇઝેશન બનાવે છે. શું કામ? કે એને એના પ્રોડક્ટને અને સર્વિસીસને માર્કેટમાં પોપ્યુલર કરવું છે, એન્ડ યુઝર્સને એનાથી અવેર કરવા છે કે ભાઈ આ પર્ટિક્યુલર પ્રોડક્ટ્સ અને સર્વિસીસ છે એ માર્કેટમાં અવેલેબલ છે, સો યુ ગ્રેબ ઇટ. બરાબર, એના માટે માર્કેટિંગ સ્ટ્રેટેજીસ છે. તો ઇટ ઇઝ એન સિસ્ટમેટિક પ્લાન. બરાબર, એક સિસ્ટમેટિક પ્લાન છે અને એનો યુઝ કરીને યુ કેન માર્કેટ યોર પ્રોડક્ટ એન્ડ સર્વિસીસ ટુ ધી એન્ડ યુઝર્સ, રાઈટ? અને એમાં 7 Psનો યુઝ થાય છે. બરાબર, દેટ વી આર ગોઈંગ ટુ સ્ટડી ઇટ લેટર. હવે ઇમ્પોર્ટન્સ શું છે માર્કેટિંગ સ્ટ્રેટેજીનું, કે શું કામ માર્કેટિંગ સ્ટ્રેટેજીસ કે આવા સિસ્ટમેટિક પ્લાન્સ છે એ બનાવવામાં આવે છે? તો ફર્સ્ટ વન, કોમ્પિટિટિવ એજ મેળવવા માટે, દેટ ઇઝ કોમ્પિટિટિવ એડવાન્ટેજ લેવા માટે. તમે રેન્ડમલી એમને ઓર્ગેનાઇઝેશન ચાલ્યા જ રાખે તો દેટ ઇઝ નોટ પોસિબલ. સિસ્ટમેટિક પ્લાન્સ હોવા જોઈએ, સ્ટ્રેટેજીસ હોવી જોઈએ કે જેના બેઝિસ ઉપર આપણે આપણું વર્કિંગ ચલાવીએ, રાઈટ? સો દેટ ઇઝ ટુ ગેઇન કોમ્પિટિટિવ એડવાન્ટેજ. સેકન્ડ ઇઝ પ્રોડક્ટને રેશનલાઇઝ કરવા માટે અને ડેવલપમેન્ટ કરવા માટે કે જેનાથી તમને બેસ્ટ પ્રોફિટ મેકિંગ પોટેન્શિયલ મળે. દેન ધ થર્ડ વન ઇઝ કે લૂપ હોલ્સ ફાઇન્ડ કરવા માટે કે ક્યાંય કોઈ ખામી તો નથી રહી જતી ને, અને જો રહી જતી હોય તો એને રેક્ટિફાઈ કરવાની, મીન્સ એને સુધારી લેવાની. દેન જનરલી માર્કેટિંગ સ્ટ્રેટેજી શું કામ ક્રિએટ કરવામાં આવે છે? કારણ કે આપણે કસ્ટમરની નીડ્સ અને વોન્ટ્સને કેટર કરવી છે. બરાબર, અને એના નીડ્સ અને વોન્ટ્સ જો એમની સેટિસ્ફાઈ થાય તો ઓબ્વિયસલી આપણને તો પ્રોફિટ્સ મળવાના જ છે, દેટ ઇઝ ફોર શ્યોર. દેન ઓબ્વિયસલી ઇટ હેલ્પ્સ ઇન ફિક્સિંગ ધ પ્રાઇસ. બરાબર, પ્રાઇસ નક્કી કરવામાં બહુ જ વધારે હેલ્પફુલ છે. પછી એક બહુ જ પરફેક્ટ અને ઇફેક્ટિવ ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ ક્રિએટ કરે છે. બરાબર, પછી જેટલા આપણી પાસે રિસોર્સિસ છે એનું ઓપ્ટિમમ યુટિલાઇઝેશન કરે છે કે પરફેક્ટલી, કારણ કે રિસોર્સિસ છે એ ઓલવેઝ સ્કેર્સ હોય, તો એ સ્કેર્સ રિસોર્સિસનું ઓપ્ટિમમ યુટિલાઇઝેશન એટલે પરફેક્ટ યુઝ કરવો, દેટ ઇઝ ઓલ્સો વેરી ઇમ્પોર્ટન્ટ. એન્ડ એડવર્ટાઇઝિંગ બજેટ બનાવવા માટે કામમાં આવે છે. બરાબર, એડવાન્સમાં જ તે માર્કેટિંગ સ્ટ્રેટેજી છે તો ઓબ્વિયસલી એમાં એડવર્ટાઇઝિંગ બજેટ આવે, રાઈટ? તો એનું ઓલરેડી કોસ્ટિંગ છે એ એડવાન્સમાં નક્કી કરવામાં આવે છે અને આવી રીતના તમને એક એસ્ટિમેશન કોસ્ટ મળી જાય કે પર્ટિક્યુલર આટલા ટાઈમમાં મારે આટલો ખર્ચો થશે. In short, a marketing strategy clearly explains how an organization wants to reach its predetermined objectives systematically. કે એના જે પ્રીડિટરમાઇન્ડ ઓબ્જેક્ટિવ્સ છે એ કેવી રીતના સ્મૂથલી અને સિસ્ટમેટિકલી અચીવ કરવા, એના માટે જ માર્કેટિંગ સ્ટ્રેટેજીસનું ફોર્મ્યુલેશન કરવામાં આવે છે. દેન ધ નેક્સ્ટ ટોપિક ઇઝ સર્વિસ માર્કેટિંગ સ્ટ્રેટેજીસ. તો સર્વિસ માર્કેટિંગ સ્ટ્રેટેજી focuses on delivering processes, experiences and intangibility to customers rather than physical goods and transactions. પ્રોડક્ટ ઉપર ધ્યાન ન દેતા, બરાબર, મર્કન્ડાઇઝ ઉપર ધ્યાન ન દેતા, ફિઝિકલ ગુડ્સ એન્ડ ટ્રાન્ઝેક્શન્સ એટલે પ્રોડક્ટ, મર્કન્ડાઇઝ, બરાબર, એના ઉપર ધ્યાન ન દેતા ઇનટેન્જિબલ ફેક્ટર ઉપર ધ્યાન દેવ અને ડેલિવરિંગ પ્રોસેસ ઉપર કે તમે કેવી રીતના સર્વિસીસ રેન્ડર કરશો, વોટ આર ધ એક્સપિરિયન્સીસ, રાઈટ? અને ઇન શોર્ટ કે આપણે સર્વિસ પ્રોવાઈડ કરવાની છે, જેમાં આપણે પ્રોડક્ટની સ્ટ્રેટેજીસ બનાવતા હતા એવી રીતના જ અહીંયા સર્વિસ રિલેટેડ માર્કેટિંગ સ્ટ્રેટેજીસ બનાવવાની છે કે કેવી રીતના તમે સર્વિસીસને પોપ્યુલર કરી શકો, રાઈટ? નાઉ ઇમ્પોર્ટન્સ ઓફ સર્વિસ માર્કેટિંગ સ્ટ્રેટેજીસ. બરાબર, તો ઇમ્પોર્ટન્સ શું છે, કેમ સર્વિસ માર્કેટિંગ સ્ટ્રેટેજીસ કરવાની જરૂર પડે છે? તો પહેલાં તો
when selling service to identify benefits, right? First one is to identify benefits. So when selling services, the benefits to consumer aren't always clear and cannot be displayed easily. Obviously benefits પહેલાં તો આઈડેન્ટિફાઈ કરવા પડે, કારણ કે જેમ તમે પ્રોડક્ટને પરચેસ કરો, એને કન્ઝ્યુમ કરો તમે, તો તમને તરત આઈડિયા આવી જાય કે વી આર સેટિસ્ફાઈડ ઓર નોટ. પણ સર્વિસમાં આ વસ્તુ છે એ તમે એકદમ ક્લિયરલી ન કહી શકો, બરાબર, જેવી રીતના તમે પ્રોડક્ટનું કહી શકો, બરાબર. ઘણાને તો એવું છે કે સર્વિસીસની કોઈ જરૂરિયાત જ નથી, રાઈટ, કારણ કે પ્રોડક્ટનું જેટલું ઇમ્પોર્ટન્સ છે ને એટલું સર્વિસીસને ઇમ્પોર્ટન્સ મળ્યું નથી. તો એના કારણે એનું દેટ ઇઝ ઓલ્સો ધ રીઝન વાય સર્વિસ માર્કેટિંગ ઇઝ સો ઇમ્પોર્ટન્ટ, કે પ્રોડક્ટનું ઇમ્પોર્ટન્સ છે પણ સર્વિસનું નથી. એટલા માટે જ બહુ વધારે ઇમ્પોર્ટન્ટ છે કે આપણે સર્વિસ માર્કેટિંગ સ્ટ્રેટેજીનો યુઝ કરીએ કે જેનાથી સર્વિસીસ છે એ પોપ્યુલર થાય. And then second point is that is value establishment of services. So another reason to have service marketing strategy is to establish the value of services. લોકોને એની વેલ્યુ થાય કે જે અત્યાર સુધી મિસિંગ છે, બરાબર. પ્રોડક્ટ બધી જગ્યાએ જો તો પ્રોડક્ટ્સનું ઇમ્પોર્ટન્સ છે પણ સર્વિસીસનું ઓલમોસ્ટ નીલ. તો એના કારણે એની વેલ્યુ થાય એટલે સર્વિસ માર્કેટિંગ સ્ટ્રેટેજીસ કરવામાં આવે છે. Then for creating brand awareness, so service providers who conduct marketing understand that they must do more than just hanging a board and open a business. It takes lots of effort to create the brand for services. સર્વિસ પ્રોવાઈડરને હવે એવું થાય છે કે આપણે માર્કેટિંગ સ્ટ્રેટેજીસ યુઝ કરવી જોઈએ. ખાલી બહાર બોર્ડ લગાવી દીધું કે તમે થોડું લાઇટનિંગ કરી નાખ્યું, દેટ ડઝન્ટ મીન કે તમે એફર્ટ્સ કરી છે ટુ બૂસ્ટ અપ યોર સર્વિસીસ, બરાબર, એવું નથી. એના માટે તમારે એક્સ્ટ્રા એફર્ટ કરવી પડે, ઘણી બધી એફર્ટ્સ તમારે લેવી પડે, સર્વિસ માર્કેટિંગ સ્ટ્રેટેજીસ યુઝ કરવી પડે ટુ મેક યોર સર્વિસીસ પોપ્યુલર. Then for creating key differentiation. So the way services differentiate itself from that of the competitors, it is a unique process of rendering services that can bring more customers to buy the services. Obviously differentiation લાવો કે તમારી સર્વિસીસ છે એ તમારા કોમ્પિટિટર્સ કરતાં ઘણી ડિફરન્ટ છે, એવું ડિફરન્સિએશન લાવો. દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ફોર બિલ્ડિંગ રિલેશનશિપ. ઓબ્વિયસલી કી ફેક્ટર છે માર્કેટિંગ ઓફ સર્વિસીસનો, બરાબર. ઇટ્સ ધ રિલેશનશિપ બિટવીન ધ ફર્મ એન્ડ કસ્ટમર્સ દેટ ઇઝ ટુ બી ક્રિએટેડ વિચ એનેબલ્સ ધ સર્વિસ ફર્મ ટુ રિટેન ધ કસ્ટમર્સ ફોર અ લોંગર પીરિયડ ઓફ ટાઈમ. તમે તમારા કસ્ટમર્સને જો લાંબા ટાઈમ સુધી લોયલ રાખવા હોય, રાઈટ, કે એ રિપીટેડલી તમારી સર્વિસીસ યુઝ કરે એવું તમારે કરવું હોય તો એના માટે ફોરમોસ્ટ થિંગ છે દેટ ઇઝ બિલ્ડિંગ રિલેશનશિપ. જો સારા ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ તમારે તમારા કસ્ટમર્સ સાથે હશે તો તમે લાંબા ટાઈમ સુધી સારા રિલેશન મેન્ટેન કરી શકશો. દેન ટુ રિટેન ધી કસ્ટમર્સ. In today's highly competitive era where multiple providers are striving for a limited pool of customers, retaining customer is even more important than attracting new ones, and the task is difficult also. કસ્ટમર્સને રિટેઇન કરવા એ બહુ વધારે ઇમ્પોર્ટન્ટ છે. નવાને તો કદાચ તમે એટ્રેક્ટ કરી લીધા પણ જૂના જે હતા એને તમે મેન્ટેન કરો ને, દેટ ઇઝ વેરી ડિફિકલ્ટ ટાસ્ક એન્ડ વી નીડ ટુ ડૂ ધીસ, રાઈટ. કે તમે જો કસ્ટમર્સને રિટેન કરતાં તમને આવડી ગયું તો એ તમારું સર્ટિફિકેટ છે કે તમે સરસ સર્વિસીસ પ્રોવાઈડ કરો છો, તો જ એનો રિપીટેટિવ યુઝ થાય, અધરવાઇઝ ન થાય, રાઈટ. સો કસ્ટમર્સને રિટેન કરવા એ બહુ વધારે ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. Now developing marketing strategies for services, right? So to develop proper marketing services strategies for the services, the consideration of few aspects is very important, બરાબર. અમુક એસ્પેક્ટ્સને ધ્યાનમાં લેવા બહુ ઇમ્પોર્ટન્ટ છે. અહીંયા 4P તો એ લોકોએ લીધા જ છે જે જનરલી પ્રોડક્ટમાં હોય છે માર્કેટિંગ મિક્સમાં, દેટ ઇઝ પ્રોડક્ટ, પ્રાઇસ, પ્લેસ એન્ડ પ્રમોશન. પણ બીજા 3P બી અહીંયા ઇન્વોલ્વ કરવામાં આવ્યા છે, દેટ ઇઝ પ્રોસેસ, પીપલ એન્ડ ફિઝિકલ એવિડન્સ, બરાબર. જેમ પ્રોડક્ટનું 4Ps હોય એના કરતાં સર્વિસીસના થોડા ડિફર થાય. લેટ અસ ટેક અ લુક, રાઈટ. ફર્સ્ટ વન ઇઝ પ્રોડક્ટ.
ઇન કેસ ઓફ સર્વિસીસ પ્રોડક્ટ છે ઇન્ટેન્જિબલ છે, હેટ્રોજીનિયસ છે અને પેરિશેબલ છે. મોર ઓવર ઇટ્સ પ્રોડક્શન એન્ડ કન્ઝપ્શન આર ઇનસેપરેબલ. જ્યાં પ્રોડક્શન થાય છે ત્યાં જ એનું કન્ઝપ્શન થાય છે. હેન્સ there is a scope for customizing the offering as per customer requirement. Hence particular care has to be taken in designing the service offering. Right? તો પ્રોડક્ટ છે એ ઇન્ટેન્જિબલ છે, પેરિશેબલ છે અને હેટ્રોજીનિયસ છે અને એનું પ્રોડક્શન અને કન્ઝપ્શન છે એ ઇનસેપરેબલ છે. સો વેનેવર યુ આર રેન્ડરિંગ યોર સર્વિસીસ, મેક શ્યોર કે તમે એનો બેસ્ટ પોસિબલ વેમાં એને પ્રોવાઈડ કરો છો. દેન પ્રાઇઝિંગ. તો પ્રાઇઝિંગ છે એ પ્રોડક્ટની નક્કી કરવી ઇઝી છે, કારણ કે એનું તમે બધું રો મટીરિયલ કેટલું આવશે, આ કેટલું થશે, મશીનરીની કોસ્ટિંગ કેટલી થશે, એના ઉપર આ ડેપ્રિસિએશનનું શું થશે, સો એન્ડ સો દેટ કેલ્ક્યુલેશન ઇઝ ક્વાઇટ ઇઝી. બટ સર્વિસીસની પ્રાઇઝિંગ નક્કી કરવી ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ ટાસ્ક. રાઈટ? સો પ્રાઇઝિંગ છે આમાં થોડું ઇટ ઇઝ ડિફિકલ્ટ. દેન પ્લેસ બહુ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે જ્યાં કન્ઝપ્શન, જ્યાં પ્રોડક્શન છે ને ત્યાં જ કન્ઝપ્શન છે. તો એના માટે કન્ઝપ્શન જ્યારે ત્યાં ને ત્યાં થતું હોય તો તમારું સર્વિસ જે પ્રોવાઈડ કરો છો એ લોકેશન છે એ તમારું બહુ પરફેક્ટ હોવું જોઈએ, એટ્રેક્ટિવ હોવું જોઈએ, કે જેનાથી તમે કસ્ટમર્સને રિટેન કરી શકો. રાઈટ? સો દેટ ઇઝ પ્લેસ ઇઝ વેરી મચ ઇમ્પોર્ટન્ટ વેન યુ આર રેન્ડરિંગ સર્વિસીસ. દેન પ્રમોશન. So since a service offering is competitive, promotion becomes crucial in differentiating a service offering in the mind of the consumer. Right? તો પ્રમોશન એટલે ટૂંકમાં ટુ મેક યોર પ્રોડક્ટ પોપ્યુલર. બરાબર? કોમ્પિટિટિવ એરા છે તો એના માટે તમારે ઘણા બધા પ્રમોશન ટેકનિક્સ યુઝ કરવી પડે ટુ મેક યોર સર્વિસીસ પોપ્યુલર. દેન People are a defining factor in a service delivery process since a service is inseparable from the person providing it. તો people છે ને that is the defining factor. અને જ્યારે પણ સર્વિસ નામ આવે ત્યારે ડુ નોટ ફોરગેટ કે એ એક વ્યક્તિ જ છે સર્વિસ આપવાવાળી. તો વી કેન નોટ સેપરેટ ઇટ. બરાબર? એના માટે પીપલ છે ઇઝ એન ઇમ્પોર્ટન્ટ એસ્પેક્ટ ઓફ સર્વિસ ઓર્ગેનાઇઝેશન. Then the process of service delivery is crucial since it ensures that the same standard of service is repeatedly delivered to the customers. Right? So process is very much important and make sure કે તમે જ્યારે પણ સર્વિસીસ પ્રોવાઈડ કરો છો ત્યારે એક સારી પ્રોસેસથી તમે એને સ્ટાન્ડર્ડાઇઝ્ડ પ્રોસેસથી તમે એ વસ્તુ પ્રોવાઈડ કરો. ફિઝિકલ એવિડન્સ. As services are intangible in nature, most service providers strive to attach the element of certain tangibility into their offering to enhance customer experience. ઇન્ટેન્જિબિલિટી છે બરાબર સર્વિસમાં, તો કંઈક એવું ફિઝિકલ એવિડન્સ રાખો કે પ્રૂફ રાખો. રાઈટ? કંઈક વસ્તુ એવી એટેચ કરો કે જેનાથી સર્વિસ પ્રોવાઈડ કરવાનું પ્રૂફ રહે, કે પછી ઓફરિંગ્સ એવી કરો કે જેનાથી તમે કસ્ટમરનો એક્સપિરિયન્સ છે એ એનહેન્સ કરી શકો. રાઈટ? સો થેન્ક યુ ડિયર સ્ટુડન્ટ્સ.